તો વાત હવે ખાલીખમ કેનાલોની। કહેવાય છે કે જગતનો તાત પણ લાચાર છે। બાજુમાં પાણીની કેનાલ છતાં જગતના તાતને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। ભાવનગરમાં સિંચાઈ વિભાગ દ્વારા ભાવનગરના ઘોઘામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, છતાં કોરીકટ કેનાલ જોવા મળી રહી છે। તળાજા, પાલીતાણા, મહુવા અને ઘોઘાના 125થી પણ વધુ ગામોની 35,000 હેક્ટર જેટલી જમીનમાં બારમાસી ખેતીને વેગ આપવા કેનાલ બનાવાઈ હતી। જરૂર પડે તો માઇનોર કેનાલો પણ બનાવાઈ છે અને જે આજે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। ઠેર ઠેર જર્જરિત અને ઠેર ઠેર બાવળ ઉગી નીકળેલા જોવા મળ્યા છે। આ કેનાલમાં જર્જરિત કેનાલોમાં પાણી છોડવામાં આવે તો પણ વેડફાય છે। ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે ક્યારેક પણ કેનાલની મરામત કરવામાં નથી આવી। એટલું જ નહીં, છેલ્લા 35 વર્ષથી આ કેનાલમાં પાણીનું એક ટીપું પણ છોડવામાં નથી આવ્યું। જો ખેડૂતોને પાણી આપવામાં આવે અને કેનાલમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી હોય તો પાણી કેમ નથી છોડવામાં આવતું? 35 વર્ષથી તમારા માધ્યમથી અને પત્ર વ્યવહાર દ્વારા અને સરકારશ્રીના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એના દ્વારા અમે અવારનવાર રજૂઆત કરી છે। અમારું ગામ દરિયા કિનારાના ગામ છે, ખાસ કરીને ભૂંબલી, ભૂતેશ્વર, અવાણિયા અને અકવાડા। એને 1965ની અંદર કેનાલના નેટવર્ક સાથે ડાબા કાંઠા શેત્રુંજી કેનાલમાં સાંકળવામાં આવ્યા, પણ 35 વર્ષની માગણીમાં કોઈ પણ જાતનું ધ્યાન નથી દીધું। ખેડૂતોને માટે જ આ ખરેખર ડેમ બનાવેલો છે, પણ 1962-63માં કેનાલ શરૂ થઈ અને આજ સુધી 1 થી 2 વખત પાણી આવ્યું છે। બાકી તો આ સરકારનો ખોટો છે। કેનાલ પહેલા બહુ સરસ હતી, મેન્ટેન નહીં કરવાના કારણે રિપેરિંગના અભાવે અત્યારે તૂટી ગઈ છે। એટલું જ નહીં, શેત્રુંજી ડેમમાં પણ વર્ષો વર્ષ પાણીની ક્ષમતા ઘટી રહી છે, તેમાં પણ કાપ કાઢવામાં નથી આવતો। વારંવાર રજૂઆત છતાં નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘડતી નથી। હવે તો એવું લાગી રહ્યું છે કે કેનાલ માત્ર કાગળ પર એક્ટિવ છે અને જાણે એમ લાગે છે કે કેનાલ ખેતરની શોભા વધારવા બનાવી હોય। શેત્રુંજી સિંચાઈ યોજના મુખ્યત્વે રબી ઉનાળુ પાક માટે જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધી પાણી આપવામાં આવે છે। ગઈ સિઝનમાં એ પૂરતું પાણી આપી દેવામાં આવ્યું છે। આપની બાબતમાં કહેવાનું કે શેત્રુંજીની મેઇન કેનાલો ડાબા કાંઠાની 55 માઇલ સુધી તેમજ જમણા કાંઠાની 37 માઇલ સુધીની મેઇન કેનાલો પૂરી આધુનિકરણ કરી નાખવામાં આવી છે, જ્યારે માઇનોર કેનાલો હાલમાં બાકી છે, જેના એસ્ટિમેટો મંજૂર થઈ ગયેલ છે। આવતા ચોમાસા અને આવતા વર્ષ સુધીમાં એ માઇનોર કેનાલો પણ રિપેરિંગ કરી નાખવામાં આવશે। એક બાજુ ચોમાસું નજીક છે ત્યારે 35 વર્ષથી કેનાલો કોરીકટ છે। તો બોડેલીમાં કેળની ખેતી કરતા ખેડૂતો પર કુદરત નારાજ છે। ફરી મહેનત પર પાણી ફરી વળ્યું છે। તબાહ થઈ ગયેલા ખેતરોના દ્રશ્યો છે બોડેલી પંથકના। કેળની ખેતી કરતા ખેડૂતોએ 11 માસ સુધી સતત મહેનત કરી લીલાછમ કેળના છોડ પર ફળ આવી ગયા, પણ એક જ વાવાઝોડું આવ્યું અને તમામ છોડ જમીનદોસ્ત થઈ ગયા। મોંઘાદાટ બિયારણ નાખી કડી મહેનત કરી દેવું ખર્ચ કરી જ્યારે ઉપજ મેળવવાનો વારો આવ્યો ત્યારે વરસાદ અને વાવાઝોડાએ પાણી ફેરવી નાખ્યું। ભારે પવન સાથે વરસાદ પડતા બોડેલીના ગામડામાં કેળની ખેતી તબાહ થઈ ગઈ। મોટાભાગના ખેતરોમાં કેળના છોડ કુદરતની સપાટથી નમી ગયા। કેળનો પાક વેરવિખેર થઈ ગયો। ઉપરા છાપરી ખેતીમાં નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો। નુકસાનીને લઈ કંગાળ થવાના આરે આવેલા ખેડૂતોને એક આશા હવે સરકાર પાસે છે। તો વડોદરાના તરસાલીના પેટ્રોલ પંપ પર હોબાળો થયો। પાણી મિશ્રિત પેટ્રોલ આપતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। વાહન ચાલકોએ પેટ્રોલ પંપ પર ભારે હોબાળો મચાવ્યો। પેટ્રોલ ભરાવવા બાદ 150 વાહનો બંધ પડ્યાનો આક્ષેપ છે। વાહન ચાલકોએ બંધ પડી ગયેલ વાહનો પેટ્રોલ પંપ પર જ મૂકી હોબાળો મચાવ્યો। પેટ્રોલ પંપ પર વાહન ચાલકોએ હોબાળો મચાવતા પોલીસ બોલાવવી પડી। પેટ્રોલ પંપ પરથી વાહન ચાલકોને નવેસરથી પેટ્રોલ ભરી આપવા મામલો થાળે પડ્યો। છોટાઉદેપુરમાં એમજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે યુવકનું મોત નીપજ્યું છે। ઘટના રાજકુવા ગામના ઢેબર ફળિયાની છે કે જ્યાં યુવક ઘરના વાડાના ખાટલો ઢાળી અને સૂતો હતો અને અચાનક જ જીવતો વીજવાયર તેના પર પડ્યો। યુવકને ભયંકર કરંટ લાગતા તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। પરિવાર તેમજ ગ્રામજનોએ જવાબદાર વીજ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। ઘટનાની જાણ થતાં વીજ કંપનીએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કર્યો હતો। છોકરાને
રાતે વરસાદ બંધ થઈ ગયો, છોકરો લાઇટ જતી રહી એટલે બહાર આવીને ઊંઘતો હતો અને પછી છોકરો ઊંઘતો હતો ત્યાં વાયર પડ્યો હતો નીચે. આજ વહેલી તકે કરવામાં ના આવે તો અમે કલેક્ટરમાં રજૂઆત કરશું અને સાંસદશ્રીને રજૂઆત કરશું અને વહેલી તકે આ પુલ નમેલાશે અને વાયરો નાખવામાં આવે. એજગઢથી પાલસંડા, રોજકુવા, હરદાસપુર, ચિચોડ આ ગામોમાં ગલાગોમડી અને વહેલી તકે આ રિપેર કરવામાં આવશે. આ તેજગઢ સબ ડિવિઝનના વિસ્તારની અંદર 120 વિલેજ આવે છે. એ અંદર મારે ત્યાં કોઈ લેખિતમાં કે વર્બલી કોઈ ફરિયાદ કરે તો એનો તાત્કાલિક ધોરણે મેક્ઝિમમ 2 થી 3 દિવસમાં નિકાલ કરવામાં આવે છે. પ્રી મોન્સૂનની કામગીરી, ટ્રી કટિંગની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે. મોરબીના ટીમલી ગામે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદે લઈ જવાતો યુરિયા ખાતરનો જથ્થો ભરેલ ટ્રક ઝડપી પાડ્યો છે. ડ્રાઈવરની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરાતા સામે આવ્યું કે આ યુરિયા ખાતરનો જથ્થો અમદાવાદના વેપારીને પહોંચાડવાનો હતો. પોલીસે 350 બોરીમાં રહેલ કુલ 16,280 કિલો યુરિયા ખાતર અને ટ્રક સહિત 7,97,680 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ટ્રક ડ્રાઈવરને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે. આઈસરમાં પ્લાસ્ટિકની બોરીઓ ભરેલી હતી અને આ બોરીઓમાં શું છે એ પૂછતા શંકાસ્પદ જવાબ મળતા આ આઈસરની બોરીઓને ચેક કરતા એમાં યુરિયા ખાતર ભરેલું હોવાનું જાણવા મળેલ. આ યુરિયા ખાતર અંગેની કોઈ પણ પ્રકારની પાસ પરમિટ કે એમની પાસે માલની બિલ્ટી કે કંઈ હતું નહીં અને આ માલ છે એ અમદાવાદના કોઈ વેપારીએ મંગાવેલ હોવાનું હાલ જાણવા મળેલ છે. તો બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવેલા સ્પા સેન્ટરમાં પોલીસે રેડ કરી. થરાદ શહેરમાં આવેલા બોમ્બે માર્કેટ નામના કોમ્પ્લેક્સના 3જા માળે 3 સ્પા સેન્ટરો ચાલતા હતા. આ 3 સ્પા સેન્ટરોની પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી. સ્પામાં તેમના ડોક્યુમેન્ટ પણ ચેક કરવામાં આવ્યા હતા અને તે ઉપરાંત ફાયર સેફટી બાબતે પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. એક સ્પા સેન્ટરમાં કુંડીઓ લાગેલ હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. દિલ્હીની યુવતી દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે સ્પા સેન્ટરોમાં મસાજના નામે ગોરખ ધંધાઓ ચાલે છે અને તેને લઈને પણ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. નોકરી કરતા લોકો છે એમના આધાર કાર્ડ અને બીજી ડિટેલ્સ અમે લીધી છે અને જે તે મૂળ ક્યાંના રહેવાસી છે, આ છે તે છે, એમના બધાના સ્ટેટમેન્ટ અને એમના આધાર કાર્ડ વેરિફિકેશન કરવામાં આવશે. અને જે લાઇસન્સ ઇસ્યુ થયા છે એમાં અત્યારે હાલમાં તાજેતરમાં જે બનાવો બન્યા છે એના ફાયર સેફટી, બીજા સલામતીના સાધનો એ જે જગ્યાએ નથી એ તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે નોંધ લીધેલી છે. અત્યારે જે છે તે સ્પા પર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યારે અમે થરાદમાં છીએ અને થરાદ ડીવાયએસપી દ્વારા થરાદમાં ચાલતા જે સ્પા છે તે સ્પા સેન્ટરો ઉપર અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસનો ધમધમાટ અત્યારે ચાલી રહ્યો છે. ન્યૂઝ 18ના અહેવાલ બાદ ધાનેરાના સ્પાને તો બંધ કરીને સંચાલકો ફરાર થઈ ચૂક્યા છે, પરંતુ અત્યારે થરાદ શહેરની અંદર જે સ્પા ચાલી રહ્યા છે તે સ્પાનો અત્યારે થરાદ પોલીસ અહીંયા પહોંચી છે. ડીવાયએસપી, પીઆઈ સહિતની ટીમો અત્યારે પહોંચી છે અને તેમના દ્વારા તપાસનો ધમધમાટ અત્યારે ચાલી રહ્યો છે અને પોલીસ દ્વારા જે સ્પામાં જે કાગળો છે તેનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. આ સ્પા કોની મંજૂરીથી ચાલે છે તેનું પણ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે. તો ખેડામાં ખનીજ માફિયાઓ પર કાર્યવાહી. ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. રોયલ્ટી પાસ વગર ખનીજ ચોરી કરતા ડમ્પરો જપ્ત કરાયા. કણચરી ચોકડી પાસે વોચ ગોઠવી ખાણ ખનીજ અધિકારીઓએ રેતી ચોરેલું ડમ્પર ઝડપ્યું. છેલ્લા 10 દિવસમાં જિલ્લામાં 4 અલગ-અલગ સ્થળોથી ડમ્પરો જપ્ત કરાયા. નરસંડા ચોકડી, સેવાલિયા અને કણજરી ચોકડીથી 4 અલગ-અલગ ડમ્પર ઝડપી દંડ ફટકારાયો. આ ચાલુ મહિનામાં ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓ પર કુલ 7,23,581નો દંડ ફટકાર્યો છે. ખાણ ખનીજની કાર્યવાહી બાદ હવે આરટીઓ તેમજ જીએસટી વિભાગ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. તો આ તરફ દ્વારકામાં પણ ફાયર વિભાગ મોડે જાગ્યું છે. શહેરમાં ફાયર સેફટી મામલે તપાસ હાથ ધરાઈ છે. ફાયર સેફટી વગરના રેસ્ટોરન્ટ, હોટલો પર તંત્રએ તબાહી બોલાવી છે. તપાસ બાદ દ્વારકામાં 2 હોટલ અને 2 ભવનને સીલ કરાયા. ફાયર સેફટીનો અભાવ જણાતા કાર્યવાહી કરવામાં આવી.
રાજકોટના જેતપુરમાં દબાણ દૂર કરવા ગયેલી પાલિકાની ટીમને વિલામોએ પરત ફરવું પડ્યું. જેતપુર રોડ પર દબાણરૂપ ફેન્સિંગ વોલનું રિમોલિશન કરવા ગયેલી નગરપાલિકાની ટીમ સાથે ઘટના બની. નકલંક રોડ પર નવા બની રહેલા રોડમાં દબાણરૂપ હોવાની નગરપાલિકાને નોટિસ આપી હતી. નગરપાલિકાએ નોટિસ બાદ ફેન્સિંગ વોલનું ડિમોલેશન કરવા ઇન્ચાર્જ ઇજનેર નિકુંજ ઉદધિયાની આગેવાનીમાં નગરપાલિકાની ટીમ દિવાલ ડિમોલેશન કરવા પહોંચી હતી અને જોકે ડિમોલેશન દરમિયાન પાર્કના માલિક અને ઇજનેર નિકુંજ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. નગરપાલિકાની દબાણ નોટિસનો નગરપાલિકાને જવાબ આપી દીધાનો પાર્કના માલિકે દાવો કર્યો હતો. બીજી તરફ જવાબ ન મળ્યો હોવાનો ઇજનેરનો દાવો હતો અને અંતે ફેન્સિંગ વોલનું ડિમોલેશન કરવા નિર્ણય સાથે નગરપાલિકાની ટીમ વિલામોએ પરત ફરી હતી. પંચમહાલ જિલ્લાના પુરવઠા વિભાગની કાર્યવાહી. ગૃહ વપરાશ રાંધણ ગેસના સિલિન્ડરનો વ્યવસાયિક ઉપયોગ કરનારા સામે તવાઈ બોલાવી. તમામ તાલુકામાં મામલતદાર અને પુરવઠા વિભાગની સંયુક્ત ટીમોએ રેડ પાડી અને 200 એકમોમાં તપાસ કરી. 160 ગેસ સિલિન્ડર 5 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સરકાર દ્વારા ઉજ્જવલા યોજના અંતર્ગત આપવામાં આવતા ગૃહ વપરાશ રાંધણ ગેસનો દુરુપયોગ કરવાની માહિતી મળી હતી અને જેથી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની લારીઓ પર તપાસ કરવામાં આવી. આગામી દિવસોમાં પણ આ તપાસ યથાવત રહેશે. જે આપણા ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરનો કોમર્શિયલ પર્પઝ તરીકે જે ઉપયોગ થાય છે, જે એલપીજી કંટ્રોલ ઓર્ડર 2000નો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે, તે અંતર્ગત આજે તપાસણી કરીને કુલ 152 એલપીજી સિલિન્ડર જપ્ત કરવામાં આવેલા છે. વાત બનાસકાંઠાની. બનાસકાંઠામાં શટર જીપ ચાલકો બેફામ બન્યા છે. ઘેટા બકરાની જેમ મુસાફરો ભર્યા. બનાસકાંઠામાં શટલ જીપ ચલાવતા ચાલકોએ જાણે ગરીબ પ્રજાનો જીવ લેવાનું નક્કી રાખ્યું છે. ટ્રાફિકના નિયમોને ઘોળીને પી ગયેલા આ જીપ ચાલકો બેફામ બન્યા છે. બનાસકાંઠામાં અનેક અકસ્માતની ઘટનાઓ બાદ પણ પૈસાના પૂજારી બનેલા જીપ ચાલકો ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરી રહ્યા છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પોલીસની 80 કી તેસી કરી એક જીપમાં 20 થી 25 લોકોને બેસાડવામાં આવે છે. આટલે જ જીપ ચાલક અટકતો નથી. કેટલાક લોકોને જીપની ઉપર બેસાડી દીધા. અહીંના લોકો પણ પોતાને જીવને જોખમમાં નાખતા અચકાતા નથી. પરંતુ અહીં સવાલ એ છે કે શું આ દ્રશ્યો ટ્રાફિક પોલીસ કે બનાસકાંઠા પોલીસને નથી દેખાતા? તો તાલાલા ગીરના મેંગો માર્કેટમાં આજથી કેસર કેરીની સિઝન પૂર્ણ થઈ છે. ચાલુ વર્ષે 5,96,000 કેસર કેરીના બોક્સની અત્યાર સુધીમાં આવક થઈ હતી. ગીર સોમનાથના ગીર વિસ્તારને કેસર કેરીના ગઢ તરીકે જાણવામાં આવે છે. અહીંની કેસર દેશ દુનિયામાં એક્સપોર્ટ કરવામાં આવે છે અને આશરે 42 દિવસ સુધી કેરીની સિઝન ચાલી રહી છે. તો આ 42 દિવસમાં તાલાલા મેંગો માર્કેટમાં 5,96,700 કેરીના બોક્સની આવક થઈ હતી. વર્તમાન વર્ષ અમેરિકા, દુબઈ સહિત અનેક દેશોમાં 500 ટન આસપાસ કેસર એક્સપોર્ટ પણ થઈ છે. ગત વર્ષોની તુલનાએ આ વર્ષે કેરીની આવક 50% ઓછી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. તો આ વખતે કેરી ઉત્પાદન ઓછું હોવાના કારણે ભાવ પણ સારા મળ્યા હોવાનું વેપારી અને ખેડૂતો જણાવી રહ્યા છે. આ વખતે 42 દિવસની સિઝન થઈ છે. ખેડૂતોને ઊંચા અને સારા ભાવ મળેલ છે. કુલ 42 દિવસમાં 5,96,700 બોટની આવક થઈ છે. સરેરાશ ભાવ 700 રૂપિયા રહ્યા છે. આ વખત ક્લાઇમેટના કારણે, વરસાદના કારણે ઘણો માલ ઉત્પાદન મતલબ હાલમાં ન બાંધો અને અમુક ટકા જે બાદરીઓ ખાકરીઓ થઈ એ બી વાતાવરણ અનુકૂળ ન હોવાથી ખરી ગયું, જેનાથી આ વખત જે 80-90% કેરીનું ઉત્પાદન થતું હતું એ 45 થી 60% જેટલું રહ્યું. કચ્છની સૂકી ભટ્ટ જમીન ધરતી લીલીછમ બની છે અને આ શક્ય બન્યું છે મિયાવાકી જંગલથી. આપ આ જે લીલુંછમ જંગલ જોઈ રહ્યા છો તે કુદરતી જંગલ નથી, પરંતુ માણસે સર્જેલું જંગલ છે. કચ્છની સૂકી ભટ્ટ ધરા પર છેલ્લા 4 વર્ષમાં તે બન્યું છે. આ જંગલ મિયાવાકી જંગલના નામે ઓળખાય છે. ગુજરાત સરકારની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ડોક્ટર રાધાકૃષ્ણન નાયરના પરિશ્રમથી આ જંગલ બન્યું છે. દેશમાં 115થી પણ વધુ મિયાવાકી જંગલ ઊભા કરનારા ડોક્ટર નાયરે કચ્છમાં વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ ઊભું કર્યું છે. આ મિયાવાકી જંગલ ભારતના સૌથી મોટા મેમોરિયલ સ્મૃતિવનનો હિસ્સો છે. સ્મૃતિવન 470 એકરમાં ફેલાયેલું છે.
2001ના કચ્છ ભૂકંપના મૃતકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરાયું છે. અહીં 50 જેટલા ચેકડેમનું નિર્માણ કરાયું છે અને જેનાથી લાખો લીટર વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. આ જંગલમાં 6.5 લાખથી પણ વધુ વૃક્ષો છે, જેમાં 117 જેટલી વિવિધ વનસ્પતિઓની વેરાયટી છે. ગુજરાત સરકારના સહાયથી ડોક્ટર રાયરે દક્ષિણ ગુજરાતના નારગોલમાં પણ દરિયાકાંઠા પરનું વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ ઊભું કર્યું છે, જેનાથી અહીં ખારાશ ઘટી છે અને વિપુલ પ્રમાણમાં જીવસૃષ્ટિ વિકસી છે. તો આ જંગલથી તાપમાન ઘટે છે, જીવસૃષ્ટિ વિકસે છે અને સસ્ટેનેબલ ફ્યુચરની પણ આશા ઊભી થાય છે. तो दर वर्षे गर्मीनो पारो ऊंचो जई रह्यो छे. ये अलग अलग वैरायटी को लेकर के घना जंगल बनाने का एक तरीका है. इसका बेनिफिट सबसे ज़्यादा है. इसमें बारिश का पानी संरक्षण होता है, पर्यावरण का संरक्षण होता है, पशु पक्षियों के लिए बहुत अच्छा है, मिट्टी का संरक्षण करने के लिए बहुत अच्छा है, मिट्टी की गुणवत्ता बढ़ाने के लिए अच्छा है. तो हाल समाचारों में समय थयो छे विरामनो.